સંવિધાન કરીએ, જય ભીમ કરીએ અને દંડો ના પડે તો તમારી જવાની બેકાર છે યાર. જય ભીમ કરીને જે ભીમ સૈનિકો કૂદી પડે, હું એને જીતાડવા માટે આવ્યો છું. એટલા માટે કહું છું કે આ અમદાવાદ શહેર, આ ગુજરાત, કફન બાંધેલું હોય એવા થોડાક માણસો નીકળો ને બહાર યાર, તો લાગે કે ભગતસિંહ નો દેશ છે યાર. લાગે કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું બંધારણ હજી જીવે છે. મને હજી આમ ટકોરો મારું ખખડે ને એમાં માણસો પણ નથી મળી ગયા. બહુ દુઃખ થાય છે. જેમ જેલ જવાની સંપૂર્ણ તૈયારી જ હોય, દંડો ખાવાની તૈયારી જ હોય, જેલ તો થાય જ યાર. ના લડો તો ના જેલ થાય. જેલ કેમ ના થાય વળી? કેસ કેમ ના થાય? તમે બરાબર રંગમાં રંગ જમાઈને આરએસએસ બીજેપી સામે લડતા હોય તો કેસ તો થાય જ. તમારી માએ તમારા માટે ટિફિન લઈને આવવું જ પડે સાબરમતી, તો તમે લડ્યા કહેવાય. અને બહુ વખત સવાલ થતો હોય કે એવું કેવું આપણે લડીએ, આનો કોઈ દાડો દંડો જ નહીં પડતો? એવું કેવું આપણે લડીએ છીએ કેસ જ નહીં થતો? કોઈ દાડો પોલીસ આવતી જ નથી, તમે સરકાર ટાર્ગેટ જ નથી કરતી, મતલબ કે તમે નથી લડી રહ્યા. સત્તાની આંખ ઉઘડે નહીં, એને તમારાથી ટેન્શન ના આવે, આ ચોરનો ફાટે નહીં આપણાથી, તો આપણે શું લડીએ છીએ?